વિદ્યાર્થી મિત્રો, ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ફોર્મ્યુલા નંબર 5 નો અભ્યાસ કરીશું। ફોર્મ્યુલા નંબર 5 છે સબ્જેક્ટ પ્લસ વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ ટુ પ્લસ વર્બ। વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ ટુ પ્લસ વર્બ, વર્બ એટલે થાય ક્રિયાપદ। તો આ ફોર્મ્યુલાનું ગુજરાતી થાય કરતા એ ક્રિયા કરવા ઈચ્છે છે। પેલું ગુજરાતી છે કરતા એ ક્રિયા કરવા ઈચ્છે છે। બીજું ગુજરાતી થાય કરતા એ ક્રિયા કરવા માંગે છે। અને ત્રીજું ગુજરાતી થાય કરતાને એ ક્રિયા કરવી છે। તો આ ફોર્મ્યુલાના ત્રણેય ગુજરાતી કરવામાં આવે છે, ધ્યાન રાખજો। તો આ ફોર્મ્યુલાના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ। એક્ઝામ્પલ નંબર 1 છે હું જવા માંગુ છું। એક્ઝામ્પલ જોતા પહેલા અહીંયા વોન્ટ અને વોન્ટ્સ આવે છે। તો વોન્ટ અને વોન્ટ્સ નો ઉપયોગ ક્યારે થાય તે આપણે સબ્જેક્ટ પ્લસ વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ પ્લસ નાઉન વાળી વાક્ય રચનામાં જોયું હતું। એ આપણો વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો। અત્યારે આપણે પાછું રિપીટ કરી દઈએ। વોન્ટ અને વોન્ટ્સ ક્યારે વપરાય? કરતા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન। કરતા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય ત્યારે વોન્ટ વપરાય છે, ધ્યાન રાખજો। આઈ, વી અને વોન્ટ્સ ક્યારે વપરાય? તો કરતા તરીકે હી આપેલું હોય, સી હોય, હી, સી, ઈટ અને એક વચન હોય। હી, સી, ઈટ અને એક વચન હોય ત્યારે વોન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે। તો આ ધ્યાન રાખજો। આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય ત્યારે વોન્ટ, હી, સી, ઈટ અને એક વચન હોય ત્યારે વોન્ટ્સ। તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ। મિત્રો, આની વધારેમાં વધારે તમે પ્રેક્ટિસ કરજો એટલે વાંધો આવશે નહીં। તમને ધીરે ધીરે અંગ્રેજી બોલવાની છે તો પ્રેક્ટિસ કરજો એટલે અંગ્રેજી આવડવા માંડશે। એક્ઝામ્પલ નંબર 1 છે હું જવા માંગુ છું। હું એટલે થાય આઈ। હવે આઈ સાથે કરતા તરીકે હું આવ્યું? જવા માંગુ છું। હવે અહીંયા આઈ સાથે શું આવશે? વોન્ટ, આઈ વોન્ટ। હવે વોન્ટ અથવા વોન્ટ્સ ટુ આવશે આ વાક્ય રચનામાં। તો આઈ વોન્ટ ટુ, જવું એટલે ગો થાય। તો આઈ વોન્ટ ટુ ગો એટલે થાય હું જવા માંગુ છું। એના પછી નેક્સ્ટ જોઈએ મારા ભાઈને લખવું છે। તો મારા ભાઈને, અહીંયા મારા ભાઈને એટલે થાય માય બ્રધર। માય બ્રધર, BROTHER, માય બ્રધર, BROTHER થઈ છે, ધ્યાન રાખજો। માય બ્રધર, માય બ્રધર છે એ કેમાં આવશે? તો હીમાં, હી હોય ત્યારે વોન્ટ્સ, માય બ્રધર વોન્ટ્સ, માય બ્રધર વોન્ટ્સ। લખવું એટલે શું થાય? રાઈટ, તો એ બધાને ખબર છે। તો માય બ્રધર વોન્ટ્સ ટુ આવશે અહીંયા, વોન્ટ્સ ટુ રાઈટ એટલે થાય મારો ભાઈને લખવું છે, મારો ભાઈ લખવા માંગે છે અથવા તો મારો ભાઈ લખવા ઈચ્છે છે। તો એનું અંગ્રેજી થાય માય બ્રધર વોન્ટ્સ ટુ રાઈટ। અહીંયા BROTHER છે। એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈએ તેણી નહાવા માંગે છે। તેણી એટલે થાય સી। હવે સી સાથે વોન્ટ અને વોન્ટ્સ માંથી વોન્ટ્સ આવશે। સી વોન્ટ્સ ટુ, નહાવું એ ક્રિયાપદ છે તો નહાવાને અંગ્રેજીમાં કહેવાય બાથ। સી વોન્ટ્સ ટુ બાથ એટલે થાય તેણી નહાવા માંગે છે। કોઈ પણ વાક્ય હોય આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો તમારે। તેણી એટલે સી, માંગે છે એટલે વોન્ટ્સ, ટુ અને નહાવા એટલે બાથ। તો સી વોન્ટ્સ ટુ બાથ। નેક્સ્ટ છે વિદ્યાર્થીઓ વાતચીત કરવા માંગે છે। વિદ્યાર્થીઓ એટલે થાય સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ માંગે છે બહુવચન આવ્યું તો અહીંયા વોન્ટ આવશે, બહુવચન છે એટલે વોન્ટ। સ્ટુડન્ટ વોન્ટ ટુ, વાતચીત કરવી તો એને અંગ્રેજીમાં કહેવાય ટોક। સ્ટુડન્ટ વોન્ટ ટુ ટોક, TALK આવશે। અહીંયા એલ સાયલેન્ટ લેટર છે, લખાય ખરા પણ બોલાય નહીં। તો વિદ્યાર્થીઓ એટલે સ્ટુડન્ટ્સ, માંગે છે તો વોન્ટ ટુ અને વાતચીત કરવા એટલે ટોક। સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ ટોક એટલે વિદ્યાર્થીઓ વાતચીત કરવા માંગે છે। એના પછી જે તેઓ રમવા માંગે છે। કરતા તરીકે તેઓ છે તો તેઓને ધ્યેય કહેવાય, ધ્યેય। હવે ધ્યેય બહુવચન છે એટલે વોન્ટ આવશે, વોન્ટ ટુ, ધ્યેય વોન્ટ ટુ। રમવું એટલે પ્લે થાય તો ધ્યેય વોન્ટ ટુ પ્લે એટલે થાય તેઓ રમવા માંગે છે। એના પછી જે શીતલ રસોઈ કરવા માંગે છે તો શીતલ અહીંયા વ્યક્તિનું નામ છે। શીતલ એટલે શીતલ,
માંગે છે એટલે વોન્ટ્સ આવશે, કારણ કે શીતલ સીમ આવશે, એટલે શીતલ વોન્ટ્સ ટુ. રસોઈ કરવીને અંગ્રેજીમાં કહેવાય કુક. સી ડબલ ઓ, કે આ ક્રિયાપદ છે. તો શીતલ વોન્ટ્સ ટુ કુક એટલે થાય શીતલ રસોઈ કરવા માંગે છે, અથવા શીતલ રસોઈ કરવા ઈચ્છે છે, અથવા શીતલને રસોઈ કરવી છે. એના પછી આપણે જોઈએ, હા મિત્રો, જોઈએ તમારે વાંકાનેર અથવા વાંકાનેરની આસપાસ રહેતા વિદ્યાર્થીઓ માટે જો તમારે ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ કરવા હોય તો તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. તેમાં તમને અંગ્રેજી વાંચતા, બોલતા અને લખતા છે તે શીખવાડવામાં આવશે. બીજું છે, ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર દ્વારા શિક્ષણ છે તે તમને આપવામાં આવશે. સારા ઉચ્ચારણ અને શબ્દ ભંડોળની પ્રેક્ટિસ, એટલે કે અઘરા જે સ્પેલિંગ હોય તો તેની પ્રેક્ટિસ કરાવવામાં આવશે વાંચવા માટેની. પછી જે દરરોજ વાતચીત કરાવવાની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. આના સિવાય ઘણું બધું છે તે તમને ફ્રી PDF આપવામાં આવશે. એડ્રેસ છે ગુલશન પાર્ક, મેઇન રોડ, વાંકાનેર. કોન્ટેક્ટ નંબર છે 9870005152. અને આપણા ક્લાસીસ છે તે 3 તારીખ 4થો મહિનો 2025 થી છે શરૂ થાય છે. એડમિશન લેવું હોય તો જલ્દી લઈ લેજો. હવે એના પછી આપણે આગળ એક્ઝામ્પલ જોઈ. તે અંગ્રેજી શીખવા માંગે છે. તે એટલે થાય હી. માંગે છે એટલે હી સાથે વોન્ટ્સ આવશે. હી વોન્ટ્સ ટુ. શીખવા એટલે લર્ન. હી વોન્ટ્સ ટુ લર્ન. અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તો તે અંગ્રેજી શીખવા માંગે છે. તે એટલે હી થાય. માંગે છે એટલે વોન્ટ્સ ટુ. શીખવા એટલે લર્ન. અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તો અંગ્રેજી થાય હી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. પછી જે 8મું, મારા પપ્પાને છાપું વાંચવું છે. મારા પપ્પાને એટલે માય ફાધર. માય ફાધર. માય ફાધર આવ્યું એટલે વોન્ટ્સ આવશે, આપણે જોયું. માય ફાધર વોન્ટ્સ ટુ. વાંચવું છે. વાંચવું એટલે થાય રીડ, અને છાપવું એટલે ન્યૂઝપેપર. તો માય ફાધર વોન્ટ્સ ટુ રીડ. છાપવું એટલે ન્યૂઝપેપર. ન્યૂઝપેપર. PAPER. મારા પપ્પાને છાપું વાંચવું છે. તો કેમ થાય? મારા પપ્પા એટલે માય ફાધર. વાંચવું છે એટલે વોન્ટ્સ ટુ. માય ફાધર આવ્યું એટલે વોન્ટ્સ આવશે. વાંચવું એટલે રીડ, અને છાપવું એટલે ન્યૂઝપેપર. તો માય ફાધર વોન્ટ્સ ટુ રીડ ન્યૂઝપેપર. પછી જે મારા મમ્મી કપડાં ધોવા માંગે છે, અથવા ધોવા ઈચ્છે છે, અથવા તો કપડાં ધોવા છે. મારા મમ્મી એટલે થાય માય મધર. માય મધર. માય મધર આવ્યું એટલે વોન્ટ્સ આવશે. માય મધર વોન્ટ્સ ટુ. ધોવું એટલે થાય વોશ, અને કપડાં એટલે ક્લોથ્સ. તો માય મધર વોન્ટ્સ ટુ વોશ ક્લોથ્સ. કેવી રીતે અંગ્રેજી કર્યું ધ્યાન રાખજો. મારા મમ્મી એટલે માય મધર. માય મધર સાથે વોન્ટ્સ આવે. પછી વોન્ટ્સ ટુ. માય મધર સાથે વોન્ટ્સ ટુ આવશે. પછી ધોવું એટલે વોશ, અને ક્લોથ્સ એટલે કપડાં. તો માય મધર વોન્ટ્સ ટુ વોશ ક્લોથ્સ. એટલે મારા મમ્મી કપડાં ધોવા માંગે છે. મિત્રો, આવી રીતે પ્રેક્ટિસ કરતા રહેશો એટલે તમને અંગ્રેજી છે તે આવડવા લાગશે. પછી જે લાસ્ટ એક્ઝામ્પલ છે, તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરવા માંગે છે. તો આ વાક્ય ગમે તેવડું મોટું હોય તો એમાં તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણી ફોર્મ્યુલા મુજબ ગુજરાતી અંગ્રેજી કરો એટલે ઓટોમેટિક થઈ જાય. ધ્યેય. હવે ધ્યેય સાથે વોન્ટ ટુ આવે. ધ્યેય વોન્ટ ટુ. ધ્યેય વોન્ટ ટુ. સરકારી પરીક્ષાની તૈયારી. તો તૈયારીને કહેવાય પ્રિપેરેશન. ધ્યેય વોન્ટ ટુ પ્રિપેરેશન. સરકારી પરીક્ષાની એટલે થાય ધ્યેય વોન્ટ ટુ પ્રિપેરેશન ઓફ. ની આવ્યું એટલે ઓફ. ધ્યેય વોન્ટ ટુ પ્રિપેરેશન ઓફ. સરકારી પરીક્ષાની એટલે ગવર્મેન્ટ એક્ઝામ. ગવર્મેન્ટ. ગવર્મેન્ટ એક્ઝામ. GOVERNMENT થાય છે, ધ્યાન રાખજો. તો તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરવા માંગે છે એનું અંગ્રેજી થાય ધેય વોન્ટ ટુ પ્રિપેરેશન ઓફ ગવર્મેન્ટ એક્ઝામ. ધેય વોન્ટ ટુ પ્રિપેરેશન ઓફ ગવર્મેન્ટ એક્ઝામ. તો અહીંયા મિત્રો આપણે આ ટોપિક છે એ પૂરો થાય છે. તો આમાં તમને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો તો વધારેમાં વધારે અંગ્રેજી છે તે તમને આવડતું જશે.